તો હેલો એવરીવન, તમારું બધાનું અમારા યુટ્યુબ ચેનલ પર સ્વાગત છે. અને આજે આપણે વાત કરીશું વાસ્તવિક સંખ્યાઓમાં મોસ્ટ આઈએમપી એક્ઝામ્પલ વિશે. હવે આ એક્ઝામ્પલ ખૂબ જ અગત્યના છે, વારંવાર તમારી એક્ઝામમાં પૂછાય છે. તો આ એક્ઝામ્પલ તમે કરી લેજો તો તમને ઘણો ફાયદો થશે. હવે આપણે પહેલા એમસીક્યુ જે બરાબર 5 એમસીક્યુ મેં અહીંયા લખ્યા છે. પહેલા એમસીક્યુમાં આપણે જોઈએ પ્રત્યેક 4 ક્રમિક ધન પૂર્ણાંકોનો ગુણાકાર ખાલી જગ્યા વડે વિભાજ્ય છે. હવે પ્રત્યેક 4 ક્રમિક ધન પૂર્ણાંકોનો ગુણાકાર એટલે કેવો કે ભાઈ 1 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 4 એનો આપણે ગુણાકાર કરીએ બરાબર. પ્રત્યેક 4 ક્રમિક ધન પૂર્ણાંકો છે બરાબર, એનો ગુણાકાર કરો તો આપણે કેટલો મળશે? 24. હવે 24 ને કોને મળશે? ભાગ્ય તો આપણને 1 મળે તો 24 મળે તો બરાબર. તો શું મળશે આપણને? એનો જવાબ 24 મળશે. હવે શું કીધું છે કે 17, 23 અને 29 નો ગુસાઅ ખાલી જગ્યા છે. હવે આ કેવી સંખ્યાઓ છે? તો કે છે ભાઈ આ બધી 17, 23 અને 29 જે છે એ સંખ્યાઓ અવિભાજ્ય છે. હવે અવિભાજ્ય સંખ્યાઓ જે હોય એનો ગુણાકાર કરીએ તો આપણને લસા મળી જાય, પણ એનો ગુસા શું નીકળે? 1 જ નીકળે. શું નીકળે? એનો ગુસા 1 નીકળે. તો આપણને જવાબ મળશે 1. હવે 2.0312 એ ખાલી જગ્યા છે તો શું કે સમય સંખ્યાઓ છે બરાબર. તો આવો પણ એક દાખલો પૂછી શકાય છે. ચોથો છે 5 ગુણ્યા વર્ગમૂળમાં 2 નો સમયકારક અવયવ ખાલી ગયા છે. સમયકારક અવયવ એટલે કેવો કે આની સાથે કોઈ એવી સંખ્યા ગુણીએ, કોઈ એક સંખ્યા ગુણતા આપણને શું મળે? પૂર્ણાંક સંખ્યા મળે, પ્રાકૃતિક સંખ્યા મળે. તો એવું શું છે કે ભાઈ વર્ગમૂળ 2 છે, કેમ કે વર્ગમૂળ 2 ગુણ્યા વર્ગમૂળ 2 કરીએ તો 2 મળે, અને ગુણ્યા 5 કરીએ તો 10 મળે, તો વર્ગમૂળ 2 થાય. વર્ગમૂળમાં 3 વત્તા 1 એ ખાલી જગ્યા છે. તો ભાઈ વર્ગમૂળ 3 વત્તા 1 એ તો આ અસમય સંખ્યા છે અને આ સમય સંખ્યા છે. તો સમય સંખ્યા અને અસમય સંખ્યાનો આપણે વત્તાકાર કરીએ તો શું મળે? આપણે અસમય સંખ્યા. તો શું મળશે? અસમય સંખ્યા મળશે. હવે આવો એક વૃક્ષ પૂછી શકાય છે. શું કહે છે? આપેલ વૃક્ષ પરથી x - y ની કિંમત શોધો. તો અહીંયા x આપેલા છે, અહીંયા y આપેલા છે. આ બંને કિંમત આપેલા આપણે શોધવાની, પછી આને આપણે બાદબાકી કરવાની છે. તો જોઈએ શું મળે. 63 ગુણ્યા 3 કરીએ તો શું મળશે આપણને? 189. 189 ગુણ્યા 3 કરીએ તો આપણે શું મળશે? 567 મળશે બરાબર છે. તો હવે આની અંદરથી 189 બાદ કરીએ આપણે તો આપણને શું મળે? 376. તો આપણને શું મળશે કિંમત એની? 376. આવો દાખલો પૂછી શકાય છે. પછી આ જો સાબિત કરો કે 3 વત્તા 2 વર્ગમૂળમાં 5 એ અસમય છે. સાબિત કરો કે 3 ગુણ્યા વર્ગમૂળમાં 5 અસમય છે. સાબિત કરો કે 2 વત્તા વર્ગમૂળમાં 3 અસમય છે. તો આ 3 દાખલા પણ ખાસ ઇમ્પોર્ટન્ટ દાખલા છે. આ 3 દાખલા બરાબર 2 માર્ક્સમાં પૂછી શકાય છે. આવો એક દાખલો 2 માર્ક્સમાં આવી શકે છે, ને આ એમસીક્યુ અથવા ખાલી જગ્યામાં પૂછી શકાય છે. તો આવા દાખલાઓ તમારા 3 થી 4 માર્ક્સના તમારા આવવાના છે. તો 3 થી 4 માર્ક્સના દાખલા વાસ્તવિક સંખ્યાઓના જો પહેલું ચેપ્ટર છે એમાંથી આવશે અને આવશે. સરળ છે, બહુ સરળ છે ચેપ્ટર. લસા ગુસા તમને આવડે જ છે બરાબર, તમે શીખેલા છો. તમારે ફક્ત શું કરવાનું છે? થોડું ધ્યાન આપવાનું છે, એનું પ્રેક્ટિસ કરવાની છે. તમારે સારા એવા માર્ક્સ લાવવા માટે પ્રયત્ન કરવાનો છે.